સુરતથી મોટી રાજકીય ખબર સામે આવી છે। ઝંખના પટેલને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવતા તેમના પરિવારજનો અને કાર્યકર્તામાં ખુશીનો માહોલ છવાયો છે। ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ ઝંખના પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી। પ્રથમ વખત મળેલી આ મોટી જવાબદારીને લઈને ઝંખના પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરશે। ખાસ કરીને ભાજપ સાથે ન જોડાયેલા લોકોને પાર્ટીમાં જોડવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। આ સાથે જ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો તેમણે આભાર માન્યો હતો અને મળેલા વિશ્વાસને અડગ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની પહેલી જ વાર જવાબદારી મળી છે તો બીજેપીને કઈ રીતે મજબૂત કરી શકીએ, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત કરી શકીએ, જે સમાજ બીજેપીથી વિખૂટું છે તેને કઈ રીતે જોડી શકીએ તેના માટેના પૂરતા પ્રયાસો કરીશ। આજે જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે એટલું ચોક્કસપણે હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી કોઈ કાર્યકર્તાઓને ભૂલતું નથી। વહેલું મોડું ચોક્કસપણે થાય છે પણ ચોક્કસપણે એમની કામગીરીને ધ્યાને રાખીને જવાબદારી ચોક્કસપણે સોંપે છે। તો હું આજે એમનો આભાર માનું છું કે મને આ જવાબદારી આપી અને બીજેપીને મારા પપ્પાએ પણ આ જગ્યા પર એમને આખું ગઢ ઊભું કર્યું છે તો એમની માર્ગદર્શન હેઠળ જેમને જે કામ કરેલું હતું તે જ રીતે હું આખા સમગ્ર ગુજરાતમાં કઈ રીતે ફેલાવીશ તેના માટે હું ચોક્કસપણે પ્રયત્ન કરીશ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।